ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીને હકીકત મળી હતી કે સરિતા શેરી નંબર 2 સિંહણદીપ કોમ્પ્લેક્સની સામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર રોડ ઉપર જુગાર રમે છે, જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા દિનેશભાઈ રામજીભાઈ સંધાણી, જગદીશભાઈ નરસિંહભાઈ ભાલિયા, નિલેશભાઈ કાનજીભાઈ રીબડિયા, સંજયભાઈ ઠાકરસિંહભાઈ ઢેબાણી અને વિક્રમભાઈ ચતુરભાઈ રાઠોડ સહિત 5 ઇસમોને કુલ રૂપિયા 16,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। જ્યારે સરિતા સોસાયટી શેરી નંબર 11માં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર રોડ ઉપર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા દીપકભાઈ જયંતિભાઈ ગોહેલ, શૈલેષભાઈ ગભરુભાઈ બાવળિયા, હસમુખભાઈ ચીકાભાઈ મકવાણા, રસિકભાઈ ધારસીભાઈ મકવાણા, વિનુભાઈ વીરસંગભાઈ મકવાણા અને અજયભાઈ શંકરભાઈ બેલદરા અને અજયભાઈ શંકરભાઈ બેલદાર સહિત 6 ઇસમોને જુગાર રમતા ઝડપી લીધા હતા।